હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ વાર્તા કપાતર. પ્રણીતિના લગ્નને આજે 8 વર્ષ થયા. આ 8 વર્ષમાં એણે દિવ્યેશને એના ઘરને પોતાનું સર્વસ્વ સોંપી દીધું. ના ઘર ન કહી શકાય અને આ તો રીતસરનો મહેલ હતો. દિવ્યેશના પપ્પા દલપતરાયના નિધનને 1 વર્ષ થયું હતું. દિવ્યેશ આમ તો કરોડપતિ બાપનો રખડેલ ને બગડેલ છોકરો કહી શકાય, પણ છતાંય દલપતરાયને રૂપા દેવાના સંસ્કાર ક્યાંય કામ આવી ગયા કે કોઈ ગયા જન્મના પુણ્ય કહો તો પુણ્ય. પણ દલપતરાય મૃત્યુ પછી દિવ્યેશે ખૂબ ઓછા સમયમાં એમનો બહોળો કારોબાર સંભાળી લીધો હતો. એ 24 વર્ષનો થયો ત્યારે રૂપાંદેબાએ દલપતરાયના વિરોધમાં જઈને દિવ્યેશના લગ્ન પ્રણીતિ સાથે નક્કી કર્યા. દલપતરાયને પ્રણીતિ પસંદ નહોતી એવું નહોતું, પણ પોતાના દીકરાને એ ઓળખતા હતા. એ દિવ્યેશના પાછળ આવનારી જિંદગી બરબાદ કરવા માગતા નહોતા. પણ રૂપાંદેબાએ આશ્વાસન આપ્યું કે લગ્ન પછી દિવ્યેશ સુધરી જશે. એમની જીદ આગળ આખરે દલપતરાયને ઝૂકવું પડ્યું ને ઘડિયા લગ્ન લેવાયા. પ્રણીતિ પણ ઠરેલ ને સમજુ હતી. પ્રણીતિના માતા પિતા દલપતરાય જેટલા પૈસાવાળા નહોતા, પણ ખાધે પીધે સુખી ઘર હતું. પ્રણીતિ ખૂબ દેખાવડી, સુંદર, MBA ભણેલી ઠરેલ છોકરી હતી. રૂપાંદેબાની પારખું નજરે ઓળખી લીધું કે પ્રણીતિ એમના બગડેલા છોકરાને ઠેકાણે લાવી દેશે. લગ્નના 3-4 મહિના તો હરવા ફરવામાં નીકળી ગયા. પછી ધીરે ધીરે એ સાસરીમાં ગોઠવાઈ ગઈ. દિવ્યેશ પણ હમણાંથી જલ્દી ઘરે આવી જતો. રૂપાંદેબાને આ જોઈ હાશકારો થયો, પણ 6-1 મહિના પછી દિવ્યેશે પોત પ્રકાશ્યું. પ્રણીતિ જાણી ગઈ કે દિવ્યેશ કેવો છે. એણે રૂપાંદેબાને પણ વાત પણ કરી. રૂપાંદેબાએ કહ્યું, મને ખબર છે બેટા, એને આપણે સાચવી લેવાનો છે. આ ઘરની ઇજ્જત હવે તારા હાથમાં છે. એમ બોલતા બોલતા એમની આંખમાં આંસુ આવી ગયા. પ્રણીતિની નજરથી નજર ન મિલાવી શક્યા રૂપાંદેબા. પછીથી હંમેશા એમને પ્રણીતિની આંખમાં અણિયારો સવાલ દેખાતો, મારી સાથે કેમ આમ કર્યું બા? કદાચ એથી જ એ પ્રણીતિને વધુ પ્રેમ આપવા લાગ્યા હતા. પહેલાં કરતાં દિવ્યેશ કરતાં પણ વધુ એવામાં પ્રણીતિને સારા દિવસો રહ્યા. રૂપાંદેબાની ખુશીની સીમા ના રહી. મનમાં આશા પણ જાગી કે હવે કદાચ દિવ્યેશ સુધરી જાય. એમણે ઘરના મંદિરમાં જઈને કાનાનો આભાર માન્યો ને સૌના મંગલની કામના કરી. ઘરમાં ખુશી છવાઈ ગઈ. દિવ્યેશના વર્તનમાં પણ સુધારો થયો હતો. એ હવે અઠવાડિયે એકાદ વખત જ રાતે બહાર રહેતો. પ્રણીતિનું ધ્યાન પણ રાખતો. ફરી એક આશા જાગી કે બાળક આવતા એ સુધરી જશે. 8-9 મહિના એણે પ્રણીતિને ખૂબ સંભાળી. દલપતરાય અને રૂપાંદેબા પણ આ જોઈને ઠર્યા ને એક દિવસ એમનું ઘરનો વારસદાર યશ જન્મ્યો. થોડો સમયનો દિવ્યેશ ઠીક રહ્યો. ઓફિસે તો નિયમિત જતો ઘરે પણ જલ્દી આવી જતો. યશને રમાડતો, પ્રણીતિ સાથે સમય વિતાવતો, દોસ્તોની પાર્ટીઓમાં પણ ભાગ્યે જ જતો. ધીરે ધીરે યશ મોટો થવા લાગ્યો. પ્રણીતિ યશ તરફ વધુ ધ્યાન આપવા લાગી ને દિવ્યેશને એકલતા સતાવવા લાગી. એ અકળાવા લાગ્યો. આ અકળામણ, એકલતા દૂર કરવા એ ફરી મિત્રોની મહેફિલોમાં જવા લાગ્યો. રાત્રે મોડું આવવું, ઘરમાં કોઈને સાથે સરખી રીતે વાત ના કરવી, દારૂ પીવો વગેરે રોજનું થઈ ગયું હતું. રૂપાંદેબા અને પ્રણીતિ સમજાવીને થાક્યા હતા. 1-2 વખત દલપતરાયે પણ સમજાવવાની કોશિશ કરી જોઈ, પણ દિવ્યેશે એમ કહી વાત ઉડાવી દીધી કે હું ઓફિસ બરાબર બધું સંભાળું છું ને, એમાં કંઈ ભૂલ હોય તો મને જણાવો, પણ આ મારો અંગત મામલો છે. તમે ન બોલો તો વધુ સારું. મને પણ મારી રીતે જીવવાનો અધિકાર છે. દલપતરાય આ સાંભળીને ગુસ્સાથી લાલચોળ થઈ ગયા અને કહ્યું, નીકળી જા મારા ઘરમાંથી. પણ રૂપાંદેબાએ મામલો સંભાળી લીધો. હવે દિવસે ધંધામાં રચ્યો પચ્યો રહેતો ને રાત્રે મિત્રો સાથે મહેફિલ જમાવતો. મોડી રાતે ઘરે આવતો. આ એનું રૂટીન થઈ ગયું હતું. એણે દલપતરાયનો બહોળો કારોબાર બખૂબી સંભાળી લીધો હતો. દલપતરાય પણ એને ધંધાની વાત સિવાય કંઈ ન કહેતા. પ્રણીતિ પણ હવે ટેવાઈ ગઈ હતી. એ ભાગ્યે જ કંઈ બોલતી. એની સાથે મહિનાઓ સુધી એ બંને બોલતા નહીં આપસમાં. એ આવે મોડી રાત્રે, ત્યાં એ પ્રણીતિને યશ સૂતા હોય ને સવારે એ ઉઠે તૈયાર થઈને ઓફિસ માટે નીકળી જાય. રૂપાંદેબા પ્રણીતિને કંઈ ઓછું આવવા દેવા નહીં.
એ જાણે દિવેશના ભાગનો પ્રેમ પણ એને આપવા માગતા હતા, પણ બંને મનમાં સમજતા કે પતિના પ્રેમની જગ્યાએ બીજું કોઈ પણ લઈ શકે નહીં. ડગલે પગલે સમજોતો કરવો એનું જ નામ જિંદગી છે કદાચ. આમને આમ 8 વર્ષ વીતી ગયા. પરિણીતિને જોઈને રૂપાંદેબા અંદરથી ખૂબ દુઃખી થતા. એ ક્યારેક સમજાવવાનો પ્રયત્ન કરતા. દિવ્યેશને એ બધું જ સાંભળી લેતો, સામે કશું બોલતો પણ નહીં, પણ એ પ્રમાણે વર્તતો પણ નહીં. એવામાં એક દિવસ દલપતરાયને માસિવ હાર્ટ એટેક આવ્યો, જે એમને સાથે લેતો ગયો. આ આઘાત બધા જ માટે વસમો હતો. બધાને આમાંથી નીકળતા ઘણા દિવસ લાગ્યા, પણ કહેવાય છે ને કે દુઃખનું અસર દહાડા. ધીમે ધીમે બધું થાળે પડવા લાગ્યું. દિવેશે તો ઓફિસ સંભાળી જ લીધી હતી પહેલાંથી જ. રૂપાંદેબા અને પરિણીતિએ પણ જિંદગી સાથે સમજોતા કરી લીધા હતા. એ બંને એકબીજાની હૂંફના સહારે જીવવા લાગ્યા હતા. પરિણીતિ પણ યશના ઉછેરમાં પરોવાઈ ગઈ હતી. દિવેશમાં માત્ર કોઈ ફરક નહોતો પડ્યો. એ પીને રોજ મોડો આવતો. મહિનાઓ સુધી બંને વચ્ચે કોઈ વાત ન થતી. એક અદૃશ્ય દિવાલ ચણાઈ ગઈ હતી બંને વચ્ચે. પણ પરિણીતિને એ ખાનદાની ઇજ્જત સાચવી લીધી હતી. રૂપાંદેબાએ પણ વધુ મન પરોવ્યું હતું ભગવાનમાં. હવે એ વધુને વધુ સમય ઘરના મંદિરમાં વિતાવવા લાગ્યા. બધા પોતપોતાના વર્તુળમાં ગોઠવાઈ ગયા હતા. એવામાં એક રાત્રે અચાનક દિવ્યેશ જલ્દી ઘરે આવી ગયો, પણ એ એકલો નહોતો આવ્યો. એની સાથે એ ઋત્વાને લાવ્યો હતો. આવીને એણે કહ્યું, આ ઋત્વા છે, મારી મિત્ર. આજથી અહીં જ રહેશે, હંમેશાને માટે. એ જાણી પરિણીતિના માથે આભ તૂટી પડ્યો. એણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે આજ સુધી ખાનદાનની ઇજ્જત ખાતર એ ચૂપ રહી હતી, એનો દિવ્યેશે ફાયદો ઉઠાવ્યો હતો. એ સ્તબ્ધ બની ઊભી હતી. રૂપાંદેબાનો ગુસ્સો આજે પહેલી વાર વકર્યો. એમણે કડક અવાજમાં દિવ્યેશને કહ્યું, આ નહીં ચાલે. તારી બધી ખરાબ આદતો અમે નિભાવી છે, જેનો તે ફાયદો ઉઠાવ્યો. ઉડતી ઉડતી ખબર આવી હતી મારા સુધી, પણ મેં આંખ આડા કાન કર્યા. મને લાગ્યું સમય આવતા તો સુધરી જઈશ, પણ એ મારી ભૂલ હતી. આ અહીં નહીં જ રહે. દિવેશ પણ મોટા અવાજે બોલ્યો, એ અહીં જ રહેશે, અથવા તો હું પણ નહીં રહું. રૂપાંદેબા ક્રોધથી ધ્રુજવા લાગ્યા. એ બોલ્યા, નીકળી જા આ ઘરમાંથી અબ ઘડી. આવો કપૂત મને ન ખપે. એમણે પરિણીતિ પાસે જઈને ખૂબ જ ઋજુતાપૂર્વક માથે હાથ ફેરવતા કહ્યું, બેટા, આજથી હું ને તને આ દુનિયામાં એકલા જ છીએ. કાલથી જ ઓફિસ જવાનું શરૂ કરી દો. યશને હું સંભાળી લઈશ ને તમે ઓફિસ સંભાળી લેજો. સવારે હું મહેતા સાહેબને ફોન કરી દઈશ, એ તમને કામકાજ સમજાવશે. આજથી આપણે બંને ગંગા સ્વરૂપ છીએ. ને દિવ્યેશ સામે જોઈને બોલ્યા, આ ઘરમાં હવે તારું કોઈ સ્થાન નથી કે નથી આ મિલકતમાં તારું કોઈ નામ. નીકળી જા મારા ઘરમાંથી. પરિણીતિ માંડ બોલી શકી, બા, આ શું કરો છો? બા એટલું જ બોલ્યા જે મારે ખૂબ વહેલા કરવું જોઈતું હતું. દિવ્યેશ પગ પછાડતો ઘરમાંથી નીકળી ગયો. રૂપાંદેબા પોતાના રૂમમાં જઈ દલપતરાયના ફોટાને જોતા ક્યાંય સુધી રડતા રહ્યા. ભલે સુખ કે ખુશીની બહાર ન દે, ભર તડકે છાંયડો તું અપાર ન દે, તોય એટલો ભરોસો રાખું છું પ્રભુ કે દુઃખ કદીએ તુંય હદ પાર ના દે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.